ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલતા કેમિકલ ચોરીના એક મોટા સંગઠિત રેકેટનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કેમિકલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબીની ટીમ વિશેષ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દેગામ નજીક દહેજ એક્ઝિટ રોડ પર ઉભેલા 2 ટેન્કરોમાંથી કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી કરીને કેરબાઓમાં ભરી રહ્યા છે અને તેને એક પિકઅપ ગાડીમાં લોડ કરી રહ્યા છે. આ ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડતા ટેન્કરમાંથી સ્ટાયરીન કેમિકલની ચોરીનું આખું કૌભાંડ રંગે હાથ ઝડપાઈ ગયું હતું. પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 630 લીટર ચોરીનું સ્ટાયરીન કેમિકલ ભરેલ 18 કેરબા, 2 મોટા ટેન્કર અને એક પિકઅપ વાહન અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો મળી કુલ રૂપિયા 1,08,69,816 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પકડાયેલ બંને આરોપીઓ મૂળ ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટેન્કર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આ ડ્રાઈવરો સુરતના હજીરાથી સ્ટાયરીન કેમિકલ ભરીને દહેજ ખાતે આવેલ પ્રસિદ્ધ BASF કંપનીમાં ખાલી કરવા માટે નીકળ્યા હતા, પરંતુ વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ માર્ગમાં પાલેજના સત્તાર ઉર્ફે સમીર નામના ગેરકાયદેસર કેમિકલ માફિયાના સંપર્કમાં આવ્યા હતા. ડ્રાઈવરોએ ટેન્કરનો વાલ્વ ઢીલા કરી તેમાંથી મોંઘું કેમિકલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું અને આરોપીઓની કબૂલાત મુજબ તેમને દરેક કેમિકલના કેરબા દીઠ 2,000 રૂપિયા મળવાના હતા. આ સમગ્ર કૌભાંડ બદલ પોલીસે 2 ડ્રાઈવરોની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કારોબારના મુખ્ય સૂત્રધાર પાલેજના સત્તાર ઉર્ફે સમીર, તેના સાગરીત ભગત અને આ બંને વચ્ચે સંપર્ક કરાવી આપનાર સરતાજ નામના અન્ય એક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસે આ સમગ્ર મામલે ભારતીય નાગરિક ન્યાય સંહિતા BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.